નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલ ઇઝ હેપીમાં. મિત્રો, આજે આપણે મુખ્ય સેવિકાના મોડેલ પેપર નંબર 1 અંતર્ગત આપણે ટોટલ 50 પ્રશ્નો એમસીક્યુના 50 પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. નીચેના પૈકી કયા સ્થળે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર MPHW કાર્ય કરે છે? જેનો સાચો જવાબ રહેશે સબ હેલ્થ સેન્ટર ઉપર. ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? જેનો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, કરતાર સિંઘ સમિતિની રચના કરવામાં આવી હતી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો ખ્યાલ નીચેના પૈકી કયા વિધાન સાથે સંકળાયેલ છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, સુરક્ષાત્મક સ્વાસ્થ્ય માટે. આશરે કેટલી વસ્તીએ પેટા આરોગ્ય કેન્દ્ર સબ હેલ્થ સેન્ટર સ્થાપવાનો વિચાર કરવામાં આવ્યો છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, 5000 વસ્તીએ. પ્રાથમિક સારવારના સિદ્ધાંતો નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા છે? એ ઓપ્શન, સાચો જવાબ રહેશે સર્જરીના નિયમો સાથે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરે તેના વિસ્તારમાં આવતા પ્રત્યેક પરિવારની એક માસમાં ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? ઓછામાં ઓછી કેટલી વખત મુલાકાત લેવી જોઈએ? એકવાર મુલાકાત લેવી જોઈએ. વિટામિન સી કયા ફળમાંથી સૌથી વધારે મળે છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, આમળા. આંખની દ્રષ્ટિએ પોષક વિટામિન કયું? આંખની દ્રષ્ટિએ પોષક વિટામિન કયું? વિટામિન એ, એટલે કે એ ઓપ્શન સાચો જવાબ રહેશે. ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? જેનો સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન, DDT. એસ્કોર્બિક એસિડ કયું એટલે કયું વિટામિન? સી ઓપ્શન, વિટામિન સી. માનવ શરીરમાં રુધિરની શુદ્ધિ કયા અંગ દ્વારા થાય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, કિડની દ્વારા. વિટામિન સીની અછતને કારણે કયો રોગ થાય છે? બી ઓપ્શન, સ્કર્વી. ઇન્સ્યુલિનની ખામીને કારણે કયો રોગ થાય છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, ડાયાબિટીસ. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? વિટામિન ડીની ઉણપથી સુક્તાનનો રોગ થાય છે. સી ઓપ્શન. એન્ડોસ્કોપી કયા રોગના નિદાન માટેની તબીબી પદ્ધતિ છે? સાચો જવાબ રહેશે ડી ઓપ્શન, પેટના રોગના. વિશ્વ એડ્સ દિન ક્યારે મનાવાય છે? વિશ્વ એડ્સ દિન ક્યારે મનાવાય છે? 1 ડિસેમ્બરના રોજ, એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે. સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન મળે? સૂર્ય કિરણોમાંથી કયું વિટામિન? વિટામિન ડી. HIV એ નીચેના પૈકી કોની સાથે સંકળાયેલ છે? સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એડ્સને જન્મ આપે. કંજક્ટિવાઇટિસ કયા માનવ અંગ સાથે સંબંધિત રોગ છે? સાચો જવાબ રહેશે એ ઓપ્શન, આંખ. માનવ શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે? સામાન્ય તાપમાન 98.6 ફેરનહીટ. ચામડીનો વિકાસ કયા વિટામિન પર આધારિત છે? જેનો સાચો જવાબ રહેશે એ ઓપ્શન, વિટામિન ડી ઉપર આધારિત હોય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે? રુધિર ગંઠાવાની પ્રક્રિયામાં ફાઇબ્રિનોજન તત્વ ભાગ લે છે. ઇન્સ્યુલિન શરીરમાં કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે? એ ઓપ્શન, સ્વાદુપિંડમાં. વંશ વારસાનું વિજ્ઞાન એટલે શું? વંશ વારસાનું વિજ્ઞાન એટલે જીનેટિક્સ. શરીરમાં રક્તકણો ક્યાં બને છે? શરીરમાં રક્તકણો ક્યાં બને છે? હાડકાના પોલાણમાં. માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? DNA. બ્રોન્કાઇટિસ એ શરીરના કયા અવયવને લગતો રોગ છે? એ ઓપ્શન, શ્વાસ નળી. આપણા નખ શેના બનેલા હોય છે?
સાચો જવાબ રહેશે સી ઓપ્શન કેરોટીનના. મેડિકલ સાયન્સ બુલેટિન પ્રમાણે ભારતીય સ્ત્રીઓમાં ખાલી જગ્યા કેન્સર વધુ જોવા મળે છે. પ્રોસ્ટેટ. માણસના શરીરમાં કેટલા ભાગ જેટલું પાણી હોય છે? 2/3 ભાગ જેટલું. આંખનું તેજ ટકાવવા વધારવા કયા વિટામિનની જરૂર પડે છે? સાચો જવાબ રહેશે મિત્રો એ ઓપ્શન વિટામિન એ. શરીરના હાડકાને મજબૂત બનાવતું તત્વ કયું? સી ઓપ્શન ક્ષાર કેલ્શિયમ. ક્ષ કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું? ચિકિત્સા ક્ષેત્રે. રુધિરના પરિભ્રમણની શોધ કોણે કરી હતી? વિલિયમ હાર્વે. ધનુર્ગ્રસ્ત વ્યક્તિને કઈ દવા આપવામાં આવે છે? કેલ્સીટોનિન. ડી ઓપ્શન. કયા વિટામિનનો અભાવ આંખના તેજને મંદ બનાવે છે? સી ઓપ્શન વિટામિન એ. નોઇઝ પોલ્યુશન એટલે કે ધ્વનિ પ્રદૂષણને કારણે શરીરના કયા અંગમાં તકલીફો શરૂ થાય છે? બી ઓપ્શન કાન. આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? આમાંનું કયું બ્લડ ગ્રુપ નથી? ડી ઓપ્શન સી પ્લસ. આમાંની કઈ દવા મલેરિયામાં વપરાય છે? કઈ દવા મલેરિયામાં વપરાય છે? ક્વિનાઇન. એનિમિયા પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? ડી ઓપ્શન લોહ તત્વના અભાવે. કઈ દવાના અતિસેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે? કઈ દવાના અતિસેવનથી? ડી ઓપ્શન ક્વિનાઇન. કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે? સી ઓપ્શન લેપ્રોસ્કોપી. ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય છે? બી ઓપ્શન કિડનીના. રુધિરમાં શર્કરાનું નિયમન કોણ કરે છે? સી ઓપ્શન ઇન્સ્યુલિન. પ્લેગનો રોગ શાનાથી ફેલાય છે? ચાંચડ. નિમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે? સાચો જવાબ રહેશે બી ઓપ્શન ફેફસા. રેટિનાલ કયા વિટામિનની ખામીથી થાય છે? ડી ઓપ્શન વિટામિન એ. માનવ શરીરમાં ડિહાઇડ્રેશન ખાલી જગ્યાના અભાવે થાય છે. ડિહાઇડ્રેશન શાના અભાવે થાય છે? પાણીના અભાવે. ખાલી જગ્યાના બરાબર કાર્ય ન કરવાને કારણે કમળો થાય છે. સ્વાદુપિંડ. ઉકળતા પાણીનું તાપમાન કેટલું હોય છે? ઉકળતા પાણીનું તાપમાન 100°C હોય છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના 50 પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો. 50માંથી કેટલા પ્રશ્નો સાચા પડ્યા કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને રોજ તમને આવા વિડીયો મળતા રહેશે અને આપણી તૈયારીમાં વધારો થતો રહેશે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.